ચાલો પ્રોગ્રામિંગની દુનિયામાં જઈએ, જ્યાં એક બહુ મોટી ગેરસમજ છે કે જો તમારો કોડ એકદમ સરસ રીતે કમ્પાઇલ થઈ જાય તો બસ એ પરફેક્ટ છે, એમાં કોઈ ભૂલ જ નથી. પણ શું આ ખરેખર સાચું છે? ના, ઘણીવાર જે પ્રોગ્રામ દેખાવમાં એકદમ સારો લાગે ને એ પણ અચાનક બંધ પડી શકે છે. ચાલો આ સ્લાઇડ્સ દ્વારા સમજીએ કે આવું કેમ અને ક્યારે થાય છે. તો આજના આ સેશનમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આપણે દોષરહિત કોડ જેવી કોઈ વસ્તુ હોતી નથી એ ભ્રમણાને તોડીશું. પછી આપણે જોઈશું કે કમ્પાઇલર આપણો પહેલો મિત્ર બનીને કેવી રીતે નાની ભૂલો પકડી લે છે. ત્યાર પછી આપણે એવા કિસ્સાઓ જોઈશું જ્યાં બધું બરાબર હોવા છતાં પ્રોગ્રામ ખોડકાઈ જાય છે. આપણે કેટલીક સામાન્ય ભૂલોની એક લિસ્ટ પણ જોઈશું. અને છેલ્લે આ બધું સમજવું શા માટે જરૂરી છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ એ સૌથી મોટી ગેરસમજથી. ખબર છે, ઘણા લોકોને, ખાસ કરીને જેઓ નવા શીખતા હોય, એમને એવું જ લાગે કે કમ્પાઇલર તરફથી ઓકેનો મેસેજ આવી ગયો એટલે આપણું કામ પૂરું. પણ સાચી કહાની તો કમ્પાઇલેશન પછી જ શરૂ થાય છે. આ એક એવો સવાલ છે જે દરેક પ્રોગ્રામરે પોતાની જાતને પૂછવો જોઈએ. અને એનો સીધો અને સ્પષ્ટ જવાબ છે ના, બિલકુલ નહીં. એક પ્રોગ્રામ જે કમ્પાઇલરની પરીક્ષામાં પાસ થઈ જાય એ પણ ચાલતી વખતે અધવચ્ચે જ બંધ પડી શકે છે. ચાલો જોઈએ આ કેવી રીતે બને છે. જરા વિચારો, તમે એક પ્રોગ્રામ બનાવ્યો છે જે ઇન્ટરનેટ પરથી કંઈક ડાઉનલોડ કરે છે. પણ જો વાઈફાઈ જ બંધ હોય તો શું થશે? અથવા માની લો કે તમારો પ્રોગ્રામ કોઈ ફાઇલમાંથી ડેટા વાંચે છે, પણ કોઈકે એ ફાઇલ જ ડિલીટ કરી નાખી હોય તો? આ બંને કિસ્સામાં તમારા કોડમાં કોઈ જ ભૂલ નથી, છતાં પ્રોગ્રામ પોતાનું કામ નહીં કરી શકે. આને જ કહેવાય અણધારી કે અપવાદરૂપ પરિસ્થિતિઓ. અને જાવાની ભાષામાં આવી અણધારી મુશ્કેલીઓ માટે એક ખાસ શબ્દ છે, એક્સેપ્શન્સ. આ કોઈ સામાન્ય ભૂલ નથી, પણ એક એવી ઘટના છે જે પ્રોગ્રામના નોર્મલ ફ્લોને અટકાવી દે છે. અને જો આપણે એને સંભાળીએ નહીં તો એ પ્રોગ્રામને ત્યાં જ ક્રેશ કરી દેશે. ઠીક છે, તો એક્સેપ્શન સુધી પહોંચીએ પહેલાં ચાલો ભૂલોના પહેલા પ્રકારને સમજીએ. આ એવી ભૂલો છે જેને આપણો કમ્પાઇલર નામનો દોસ્ત પકડી પાડે છે. આને કહેવાય છે કમ્પાઇલ ટાઈમ એરર્સ. આ બંને વચ્ચેનો તફાવત સમજવો બહુ જ જરૂરી છે. કમ્પાઇલ ટાઈમ એરર એટલે વ્યાકરણની ભૂલ. જેમ કે આપણે કોઈ શબ્દની જોડણી ખોટી લખીએ, કમ્પાઇલર તરત જ કહેશે, મને આ સમજાતું નથી, અને પ્રોગ્રામ બનવા જ નહીં દે. જ્યારે રનટાઈમ એરર એટલે કે એક્સેપ્શન, એ તો વાર્તામાં જ લોચો હોય એને જેવું છે. વાક્યરચના બરાબર છે, પણ એનો અર્થ એવી પરિસ્થિતિ ઊભી કરે છે જે પ્રોગ્રામ ચાલતી વખતે જ ખબર પડે. અહીં એકદમ સીધું. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.